એસએમસી દ્વારા 2024માં 455 કેસ કરવામાં આવેલ છે. એમાં 22,51,00,000નો દારૂનો મુદ્દામાલ પકડેલ છે અને કુલ મુદ્દામાલ છે 51 કરોડનો પકડેલ છે. આ ઉપરાંત અમે જુગારના કેસો 79 કરેલા છે અને 80 લાખનો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ છે. એસએમસી દ્વારા દારૂ જુગાર ઉપરાંત કેમિકલ ચોરી, કોલસા ચોરી, સળિયા ચોરી અને બાયોડીઝલના કેસો કરવામાં આવેલ છે. અને 2024માં એસએમસી દ્વારા 96 નાસ્તા ફરતા આરોપી પકડવામાં આવેલા છે. એમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના આરોપીઓ મળીને 16 આરોપીઓ સાથે ટોટલ 92 નાસ્તા ફરતા આરોપી એસએમસી દ્વારા પકડવામાં આવેલ છે. સર, બુટલેગરોની પેટર્ન પણ બદલાઈ છે. નાની નાની ગાડીઓ હોય કે અંતરિયાળ વિસ્તારોમાંથી હોય, કઈ પ્રમાણે એસએમસી વોચ રાખી હતી અને કઈ રીતે પકડાયા? એસએમસીનું ટેકનિકલ તેમજ અમારા બાતમીદારો દ્વારા નેટવર્ક એટલું બધું પાવરફુલ હતું, જેથી આ લોકો જે મોટી ગાડી લઈને આવતા હતા એ મોટી ગાડીના બદલે નાના નાના ફોર વ્હીલર, ઇનોવા, સ્કોર્પિયો, ક્રેટા ગાડીમાં લાવતા હતા અને ચોર રસ્તેથી ઘુસાડતા હતા. તેમ છતાં અમે જે બોર્ડરમાંથી ગાડીઓ પસાર થતી હતી તેમાં પણ બાતમીદારો કેળવીને નાની ગાડીઓ ઉપર કેસો કરી અને રેકડ બ્રેક કામગીરી કરેલ છે. ગયા વર્ષ કરતા આ વખતે શું ચેન્જીસ વધારો છે કે કેવા પ્રકારની નવી એમો પણ બુટલેગરોમાં જોવા મળી છે? એમોમાં તો આ લોકો મોટી જે વ્હીકલ હતા એમાંથી એને નાના નાના વ્હીકલોમાં ચાલુ કરેલું. અને એ ઉપરાંત જ્યારે કોઈ 31 ડિસેમ્બર હોય કે અન્ય એવા તહેવારોમાં જે દારૂની વધુ પડતી પબ્લિક સેવન કરતી હોય છે એ ટાઈમે એ લોકો જે તે વખતે આસપાસની તારીખોમાં લોકો લાવતા હતા. એના બદલે આ વખતે એને 15 દિવસ પહેલાં શરૂઆત કરેલી, એ પણ અમે રેકેટ તોડી પાડેલ છે. ગયા વર્ષે કરતા આ વખતે કેટલા આંકડાનું દારૂ મળી આવે છે? ગયા વર્ષે 2023માં 19 કરોડનો દારૂ પકડેલો અને 40 કરોડ મુદ્દામાલ સાથેનો મુદ્દામાલ હતો. આ વર્ષે અમે 22,51,00,000નો દારૂ પકડેલ છે અને મુદ્દામાલ સાથે 51 કરોડનો દારૂ પકડી પાડવામાં આવેલ છે. સર, મોટા બુટલેગરની વાત હોય, કેટલા બુટલેગરો મોટા વોન્ટેડ હતા જેને પકડી પાડ્યા? મેઇન તો અમારો માધવપુરામાં જે સટ્ટા બેટિંગ, ક્રિકેટ સટ્ટા બેટિંગમાં હતો, જે રેડ કોર્નર નોટિસ આધારે પ્રત્યાર્પણની દરખાસ્તથી અમે દુબઈથી દીપક ઠક્કરને લાવેલા છે. એ ઉપરાંત 2 અમે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરેલી છે, 2 એલઓસી કરેલી. એ એલઓસી આધારે પાર્થ દોશીને અમે અમૃતસરથી પકડી પાડેલ છે. સાહેબ, સૌથી વધારે એસએમસીની રેડ કયા જિલ્લામાં થઈ છે 2023 દરમિયાન? જિલ્લામાં બદલે અમે રેન્જનું જે કરેલું છે મૂલ્યાંકન, એમાં જે રેન્જ નેશનલ હાઈવે ટચ હોય છે એમાં કેસો વધુ થાય છે. બાકી તમામમાં એવરેજ કેસો થયેલા છે. એમાં બોર્ડર રેન્જ છે, ગાંધીનગર રેન્જ છે, અમદાવાદ રેન્જ છે, સુરત રેન્જ છે અને ગોધરા રેન્જ છે. આ કમ્પેરિઝનમાં તમામમાં કેસો થયેલા છે.